વીર બાળક દુદ્ધા, જેણે લોહીના ટીપે મેવાડનો ઇતિહાસ લખ્યો। આ માત્ર એક વાર્તા નથી, પણ એ બલિદાનની જીવંત ક્ષણ છે જે આજે પણ અરવલ્લીની ગિરિમાળાઓમાં ગુંજે છે। પૃષ્ઠભૂમિ: મેવાડનો સંઘર્ષ। વાત એ સમયની છે જ્યારે મહારાણા પ્રતાપ મુઘલ સલ્તનત સામે ઝૂકવાને બદલે અરવલ્લીના જંગલોમાં ઘાસની રોટલી ખાઈને આત્મસન્માનની લડાઈ લડી રહ્યા હતા। મેવાડના ભીલ આદિવાસીઓ મહારાણાના પડખે અડીખમ ઊભા હતા। એ સમયે 12 વર્ષના દુદ્ધા નામના ભીલ બાળકનો વારો હતો કે તે મહારાણા સુધી ભોજન પહોંચાડે। માતાની શીખ અને કર્તવ્ય। દુદ્ધાના ઘરમાં અનાજનો એક દાણો નહોતો, પરંતુ ટેક માટે જીવતા આ પરિવારે પાડોશી પાસેથી લોટ ઉછીનો લીધો। તેની માતાએ આંસુઓ સાથે રોટલી બનાવી અને પોટલી દુદ્ધાને આપતા કહ્યું, જા દીકરા, રાણાજી ભૂખ્યા ન રહેવા જોઈએ। યાદ રાખજે, આ માત્ર રોટલી નથી, પણ મેવાડનું સન્માન છે। રસ્તામાં અણધારી આફત। દુદ્ધા પોટલી છાતીએ લગાવીને પવન વેગે દોડી રહ્યો હતો। અચાનક મુઘલ સૈનિકોએ તેને ઘેરી લીધો। સૈનિકોને શંકા ગઈ કે આ બાળક રાણાનો સંદેશવાહક છે। એક સૈનિકે તલવારનો જોરદાર ઘા કર્યો, જેનાથી દુદ્ધાનું એક કાંડું કપાઈ ગયું। લોહીનો ફુવારો છૂટ્યો અને અસહ્ય પીડા થઈ, પણ મેવાડના આ લોહીમાં હાર માનવાના સંસ્કાર નહોતા। તેણે પોતાનું કપાયેલું કાંડું જોયા વગર બીજા હાથે રોટલીની પોટલી પકડી અને લથડતા પગે દોડવાનું ચાલુ રાખ્યું। તેની આંખોમાં બસ એક જ લક્ષ્ય હતું, રાણાજી સુધી ભોજન પહોંચાડવું। અંતિમ બલિદાન। લોહીલુહાણ હાલતમાં દુદ્ધા મહારાણાની ગુફા પાસે પહોંચ્યો અને રાણા બૂમ પાડીને ઢળી પડ્યો। મહારાણા પ્રતાપ જ્યારે બહાર આવ્યા ત્યારે દ્રશ્ય જોઈને હચમચી ગયા। એક 12 વર્ષનો બાળક, જેનો એક હાથ કપાયેલો હતો અને આખું શરીર લોહીથી ભીંજાયેલું હતું, પણ તેના બીજા હાથમાં રોટલીની પોટલી સલામત હતી। દુદ્ધાએ ધ્રુજતા અવાજે કહ્યું, અન્નદાતા, માતાએ આ રોટલી મોકલી છે। મહારાણાની આંખોમાં આંસુ આવી ગયા। તેમણે ગુંગળાયેલા અવાજે પૂછ્યું, બેટા, આટલું બધું જોખમ ખેડવાની શું જરૂર હતી? ત્યારે દુદ્ધાએ જે જવાબ આપ્યો તે ઇતિહાસમાં અમર થઈ ગયો। અન્નદાતા, જો તમે ધર્મ માટે મહેલો સુખ છોડી શકતા હોવ તો મેવાડના સન્માન માટે મારું આ બલિદાન તો કંઈ જ નથી। આટલું બોલીને તે વીર બાળક મહારાણાના ખોળામાં જ શાંત થઈ ગયો। નિષ્કર્ષ: મહારાણા પ્રતાપે તે દિવસે તે બાળકના લોહીથી તિલક કર્યું અને કહ્યું કે જે ભૂમિ પર આવા વીર બાળકો જન્મે છે તે ભૂમિ ક્યારેય ગુલામ બની શકે નહીં। આજે પણ વીર દુદ્ધાનું નામ મેવાડના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે। જય મહારાણા પ્રતાપ, જય વીર દુદ્ધા, જય મેવાડ।